નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં પણ આપણે ક્લાસ 11નું ફર્સ્ટ ચેપ્ટરના ઓલરેડી 2 લેક્ચર કરી નાખ્યા છે અને આજે આપણે ત્રીજો લેક્ચર કમ્પ્લીટ કરશું. એની સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, જેના પર જઈને તમારે સમર્પણ એજ્યુકેશન હબની એપ ડાઉનલોડ કરીને એનરોલ કરવાનું છે. કઈ રીતે કરવાનું છે મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું જ હતું. અને વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીએ લેક્ચર રેગ્યુલર અટેન્ડ કરવાના છે. જો રહી જાય તો તમારા માટે ઓપ્શન છે કે તમે સમર્પણ એજ્યુકેશન હબની એપ પર જવાનું છે, જ્યાં આપણા બેચમાં જેટલા પણ લેક્ચર થવાના છે એના બધા રેકોર્ડેડ લેક્ચર પર અવેલેબલ છે અને પીડીએફ નોટ પર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા હતા? લાસ્ટ ટાઈમ આપણે વર્ગીકરણ શીખ્યા હતા કે બહુ બધા સજીવો છે, પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવો છે. તો એ બધાનો એકસાથે અભ્યાસ કરવો અશક્ય છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ, જે સમાન લક્ષણો ધરાવતા સજીવ છે એની જૂથોમાં વહેંચણી કરી નાખીએ છીએ, જેને આપણે કીધું હતું વર્ગીકરણ. પછી આપણે શાની વાત કરી હતી? વર્ગીકરણ વિદ્યા, કે જેમાં કોનો અભ્યાસ કરવામાં આવે કે કોઈ સજીવ તમને નવો મળે છે તો એના લક્ષણનો અભ્યાસ કરવામાં આવશે, એનું લક્ષણીકરણ કરવામાં આવશે, એની ઓળખ વિધિ કરવામાં આવશે, એનું વર્ગીકરણ કરવામાં આવશે, પછી એનું નામકરણ કરવામાં આવશે. આ બધાનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે એ વિજ્ઞાનની શાખા એટલે વર્ગીકરણ વિદ્યા. પછી આપણે શીખ્યા હતા વર્ગીકૃત શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક સજીવ છે, એ સજીવને તમારે એનું વર્ગીકરણ કરવાનું છે. તો એ વર્ગીકરણ કોઈ એક ચરણમાં પૂરું થતું નથી, એમાં ઘણા બધા ચરણો છે અને એ ચરણો એટલે કક્ષા. અને એ બધા કક્ષાઓ ભેગી મળે ને જે શ્રેણી બને, જેને આપણે કીધું હતું વર્ગીકૃત શ્રેણી. અને જે કક્ષાએ વર્ગીકૃત શ્રેણીનો ભાગ બને એને આપણે કીધું હતું વર્ગીકૃત કક્ષાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધવાના છે. આજે આપણે બધી વર્ગીકૃત કક્ષાઓ જે છે એ જોવાના છે, જેમાં પહેલી કક્ષા છે જાતિ. બરાબર? હું અહીંયા એક વર્ગીકૃત શ્રેણી લખી નાખું છું એટલે આપણને ફટાફટ યાદ રહી જશે કે કઈ રીતે શું શીખવાનું છે. તો સૌથી પહેલા આવશે જાતિ. સૌથી પહેલા આવશે જાતિ. 1 મિનિટ, ये क्या है? चलो અહીંયાથી લખીએ. ये क्या हो रहा है? 1 મિનિટ. ચલો હું શું કરું છું, અહીંયા લખી નાખું છું. સૌથી પહેલા આવશે જાતિ. જાતિ પછી આવશે પ્રજાતિ. પ્રજાતિ પછી આવશે કુળ. કુળ પછી આવશે ગોત્ર. ગોત્ર પછી આવશે વર્ગ. પછી આવશે સમુદાય અને પછી આવશે સૃષ્ટિ. આ આખી શું છે? તો આ જે છે શું છે? આ જે છે શું છે? એ છે વર્ગીકૃત શ્રેણી છે. અને એની અંદર આ દરેક જે છે શું છે? એ બધા જે છે શું છે? વર્ગીકૃત કક્ષાઓ છે. તો આપણે આજે દરેક કક્ષાને વારાફરતી શીખશું, જેમાં પહેલી કક્ષા આપણે શીખવાના છે એ છે જાતિ. જાતિ એટલે શું થશે? તો એવા સજીવો કે જેના સમાન લક્ષણો, વધુ ને વધુ સમાન લક્ષણો હોય. બરાબર? કે એવા સજીવો કે જે એકબીજા સાથે ખૂબ જ સમાનતા ધરાવતા હોય, એવા સજીવોનું સમૂહ જેને આપણે કહીશું જાતિ. તો ફટાફટ આપણે લખતા પણ જઈએ. જાતિ એટલે શું થાય? કે જેની મૂળભૂત સામ્યતા ધરાવતા સજીવો. મૂળભૂત સામ્યતા ધરાવતા સજીવો. મૂળભૂત સામ્યતા ધરાવતા સજીવોનો મતલબ શું થાય? કે એકબીજા સાથે, અથવા આપણે અહીંયા બધું જ લખશું એટલે તમને ખ્યાલ આવે, એકબીજા સાથે વધુમાં
વધુમાં વધુ સમાન લક્ષણ ધરાવતા સજીવો, સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ, જેને આપણે શું કહીશું? જાતિ કહેવાય. જેને શું કહેવાય? જાતિ. શું કહેવાય? જાતિ. વધુમાં વધુ સામ્યતા એટલે કેવા લક્ષણો? તો વધુમાં વધુ સામ્યતા, ખૂબ વધારે સમાનતા એટલે સમાન લક્ષણોમાં એના બાહ્ય રચના સમાન હોય. બરાબર. બીજું કે એ શું કરશે? આંતર પ્રજનન કરી ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરે એવા સજીવોનો સમૂહ. એવા સજીવોનો સમૂહ, જેને આપણે શું કહીશું? જાતિ. બરાબર. એને શું કહેવાય? જાતિ કહેવાય. સમજો. એવા સજીવો કે જેના વધુમાં વધુ લક્ષણો કેવા છે? સમાન છે. તો એવા સજીવોને આપણે એક જૂથમાં મૂકીશું અને એ જૂથ એટલે જાતિ. અને એ સજીવો એવા કે જે એકબીજા સાથે પ્રજનન કરીને ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરી શકે એવા સજીવોનો સમૂહ એટલે શું થશે? જાતિ. ઉદાહરણથી આપણે સમજીએ તો અહીંયા હું ઉદાહરણ લઉં છું. અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ પેન્થેરા લિયો. પેન્થેરા લિયો કોનું વૈજ્ઞાનિક નામ છે? સિંહનું. કોનું વૈજ્ઞાનિક નામ છે? સિંહનું. સિંહ. બરાબર. એવી જ રીતે હું બીજું લઉં છું મેન્જીફેરા ઇન્ડિકા. કોનું વૈજ્ઞાનિક નામ છે? આંબો. એવી જ રીતે હું ત્રીજું લઉં છું સોલાનમ ટ્યુબેરોસમ. કોનું વૈજ્ઞાનિક નામ છે? બટાટાનું. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોની વાત કરું તો અહીંયા આ જે લિયો છે, પછી ઇન્ડિકા છે અને ટ્યુબેરોસમ છે. આ ત્રણ શું છે? તો આ ત્રણ જે છે, આ ત્રણ શું છે? જાતિ છે. અથવા આપણે એને કહી શકીએ જાતિ સંકેત પ્રત્યય. શું છે? જાતિ સંકેત પ્રત્યય. કોણ છે? લિયો, ઇન્ડિકા અને ટ્યુબેરોસમ. પેન્થેરા, મેન્જીફેરા અને સોલેનમ, આ ત્રણ શું છે? આ ત્રણ જે છે એ શું છે? એ છે પ્રજાતિ. એ શું છે? એ પ્રજાતિ છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો તમે અહીંયા જો જાતિ એટલે શું યાદ રાખવાનું છે? કે એવા સજીવો કે જેના વધુમાં વધુ લક્ષણો કેવા હોય? સમાન હોય અને એ પ્રજનન કરીને ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરી શકતા હોય એવા સજીવોનો સમૂહ, જેને આપણે કહીશું જાતિ. આ એના ઉદાહરણ થયા કે જેમાં સિંહ, આંબો અને બટાટાનું વૈજ્ઞાનિક નામ છે, જેમાં લિયો, ઇન્ડિકા અને ટ્યુબેરોસમ આ ત્રણ શું છે? જાતિ છે. શું છે? જાતિ. ફટાફટ નોટ ડાઉન કરો, હજુ આપણે શીખવાના છે. ચાલો, અહીંયા જ હું માણસનું પણ લખી દઉં છું. માનવી. માણસ જે છે એ માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? એનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેમ્પિયન્સ. શું છે? હોમો સેમ્પિયન્સ. જેમાં આ સેમ્પિયન્સ શું છે? આ છે જાતિ અને હોમો શું છે? પ્રજાતિ છે. બરાબર. હવે જો આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જો
પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ. આ સિંહનું વૈજ્ઞાનિક નામ છે અને આ વાઘનું વૈજ્ઞાનિક નામ છે, વાઘનું. એવી જ રીતે સોલાનમ ટ્યુબેરોસમ, કોનું વૈજ્ઞાનિક નામ છે? બટાટાનું. ધ્યાન આપજો. એવી જ રીતે સોલાનમ નાઇગ્રમ, કોનું નામ છે? બેરી. એવી જ રીતે બીજું સોલાનમ મેલોંગેના, કોનું નામ છે? રીંગણનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શું જોઈ રહ્યા છો કે અહીંયા પ્રજાતિ કેવી છે? સરખી છે. આ પેન્થેરા શું છે? આ પ્રજાતિ છે. અને આ બંને શું છે? તો આ બંને છે, આ બંને શું છે? જાતિ છે. એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આ જે સોલાનમ છે એ શું છે? પ્રજાતિ છે. અને આ ટ્યુબેરોસમ નાઇગ્રમ અને આ ત્રણ શું છે? તો આ જે ત્રણ છે એ શું છે? જાતિ છે. શું છે? જાતિ. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રજાતિ હોય એ પ્રજાતિમાં શું આવશે? તો એ જે પ્રજાતિ છે કે જેમાં આપણે અહીંયા લખી દઈએ છીએ કે પ્રજાતિ એવી હશે, પ્રજાતિ એકથી વધુ જાતિ ધરાવે, એકથી વધુ જાતિ ધરાવે. એટલે જો આપણે વર્ગીકૃત શ્રેણીમાં આપણે જ્યારે જઈશું તો આ જાતિ છે, આ જાતિ એટલે કેવી? જે નિમ્ન કક્ષામાં આવશે. આ નિમ્ન કક્ષા છે. પણ અહીંયા વધુ શું છે? સૌથી વધુ સમાન લક્ષણો છે. અહીંયા આપણે લખી દઈએ. અહીંયા શું છે? સૌથી વધુ સમાન લક્ષણ. સૌથી વધુ શું છે? સમાન લક્ષણો. એના પછી જાતિ ભેગી મળીને શું બનવાની છે? પ્રજાતિ. તો એ પ્રજાતિ જે છે કે એ પ્રજાતિમાં પણ જાતિ કરતાં કેવા લક્ષણો? બરાબર. જાતિમાં સૌથી વધારે, એનાથી થોડા ઓછા સમાન લક્ષણ કોની અંદર હશે? પ્રજાતિમાં. હવે અહીં મારે તમને અમુક વસ્તુ બીજું પણ કહેવાનું છે. તમારે બે શબ્દ ખાસ યાદ રાખવાના છે. હું જાતિમાં શીખવી દઉં છું, ખાસ નોટ ડાઉન કરી લેજો. સામાન્ય લક્ષણો અને સમાન લક્ષણો બંનેમાં ફરક છે. બંનેમાં શું છે? ફરક છે. સામાન્ય સમાન લક્ષણો એટલે કેવા હશે? એકદમ સરખા, એકદમ સમાન. એકદમ સમાન એટલે કેવું કે એ જે જાતિ હોય એ પ્રજનન કરી શકે. આ એક ઉદાહરણ આપું તો. અને સામાન્ય લક્ષણો એટલે કેવા કે અમુક ઉપર છેલ્લા લક્ષણો હશે કે જે નાથી આપણે એનું વર્ગીકરણ કરશું. જેવા કે કોઈ સજીવો છે કે જે માંસાહારી છે, તેનું લક્ષણ એ છે કે માંસાહારી છે, એના શરીર પર વાળ ધરાવે છે. પછી કોઈ જે છે વનસ્પતિ છે તો કે આવૃત બીજધારી વનસ્પતિમાં આવે છે, એની અંદર બીજ, પુષ્પ, ફળનું નિર્માણ થાય છે. આ બધા જે છે શું થશે? સામાન્ય લક્ષણો થશે. અને સમાન લક્ષણ એટલે કે જેમાં કોઈ તફાવત નથી, સરખા છે, તફાવત નથી. આ ધ્યાન રાખજો. અને આમાં કેવા હશે? સામાન્ય હશે, મતલબ કે તફાવત થોડો હોય પણ એને આપણે સામાન્ય લક્ષણ તરીકે ગણીશું. તો આ બે વસ્તુ યાદ રાખવાનું છે. તો જાતિ એવી હશે કે જેમાં સમાન લક્ષણો સૌથી વધુ છે. હવે જેમ જેમ આપણે વર્ગીકરણ કરવાના છે, જાતિ ભેગી મળીને શું બનવાની છે? પ્રજાતિ. તો હવે આપણી પાસે બહુ બધા સજીવ છે, તો આપણે એના શું જોઈશું? સમાન લક્ષણો બી જોઈશું ને સામાન્ય લક્ષણો. બરાબર. તો સામાન્ય લક્ષણોને જોતા જઈશું અને આ વર્ગીકરણ આપણે કરવાના છે. બરાબર. ફટાફટ નોટ ડાઉન કરી લેજો. ચલો, હવે આપણે બુકની થિયરીને પણ બાકી નથી રાખવાની, એ પણ આપણે શીખતા જ જવાનું છે. તો જો વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવો જૂથ જાતિ તરીકે ગણના થાય છે.
વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી અલગ કરી શકે. ખૂબ નજીકનો સંબંધ ધરાવતી, આ બધુંમાં બિલકુલ કન્ફ્યુઝ થવાનું નથી. તમારે માઇન્ડમાં એટલું ફિટ રાખવાનું છે કે ખૂબ નજીકનો સંબંધ ધરાવતા એટલે ખૂબ જ વધુ સમાનતા ધરાવતા સજીવોનો જૂથ એટલે શું થશે? જાતિ. મેન્જીફેરા ઇન્ડિકા આંબો, સોલેનમ ટ્યુબેરોસમ બટાટા, પેન્થેરા લિયોસી, ઇન્ડિકા ટ્યુબેરોસમ અને લિયો એ ત્રણ શું છે? ચોક્કસ જાતિ છે. મેન્જીફેરા, સોલાનમ અને પેન્થેરા એ શું છે? પ્રજાતિ છે. તો પ્રજાતિ જે છે કે જે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે, એનો મતલબ શું થાય? બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે. તો અહીંયા જાતિ એ પ્રથમ ઉચ્ચ સ્તર છે કે જ્યાં સૌથી વધારે સમાન લક્ષણો છે. કેવા લક્ષણો? સમાન. એના પછી આવશે પ્રજાતિ, એટલે એ બીજા સમાન લક્ષણો ધરાવતા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. આ લાઈનને આ રીતે સમજવાનું છે. આગળ જો, હવે પેન્થેરા પ્રજાતિને બીજી ટાઇગ્રીસ જાતિ છે. સોલાનમ પ્રજાતિને નાઇગ્રમ મેલેન્ગોના બીજી જાતિઓ છે. માનવી એટલે શું થશે? સેમ્પિયન્સ જાતિ છે. ને હોમો શું થાય? પ્રજાતિ છે. અને આધુનિક માનવીનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેમ્પિયન્સ છે. બરાબર. આટલી વસ્તુ તમારે જાતિમાં યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે શીખવાના છે પ્રજાતિ. તો પ્રજાતિ એટલે શું થશે? તો પ્રજાતિ એટલે હું અહીં લખીશ ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ રચે છે, પ્રજાતિની રચના કરે છે. ગાઢ સંબંધ ધરાવતી, જો ખૂબ સમાન લક્ષણો ધરાવતા હતા એ હતી જાતિ. હવે સજીવો એવા છે કે જેમાં જાતિઓ એકબીજાથી નજીકનો સંબંધ ધરાવે છે, તો એવા સજીવો એટલે એવી જે જાતિ છે ભેગી મળીને શું બનાવશે? પ્રજાતિ. ઉદાહરણથી આપણે સમજીએ. તો જો હું ઉદાહરણની વાત કરું તો અત્યારે જ આપણે જે ઉદાહરણ સમજ્યા તે જોજો. આપણે કયા કયા ઉદાહરણ સમજ્યા? તો એમાં આપણે ત્રણના નામ લખશું: સિંહ, વાઘ અને દીપડો. એવી જ રીતે બટાટા અને રીંગણ, એની આપણે વાત કરીએ. તો જો ખાસ સમજો, સિંહ જે છે કે જેમાં પેન્થેરા શું થશે? લિયો વૈજ્ઞાનિક નામ. આનું નામ શું થશે? પેન્થેરા ટાઇગ્રીસ. એવી રીતે દીપડો છે જેનું નામ શું થશે? પેન્થેરા પેરાડસ. એવી જ રીતે બટાટાનું શું નામ થાય? સોલાનમ ટ્યુબેરોસમ. એવી જ રીતે રીંગણનું નામ શું થાય? સોલાનમ શું થશે? મેલેન્ગોના. બરાબર. ચાલો હવે અહીંયા જો, અહીંયા પેન્થેરા, અહીંયા જો લિયો, ટાઇગ્રીસ ને પેરાડસ ત્રણ જાતિ છે, પણ પ્રજાતિ કેવી છે? એક જ છે. તો આમાં અહીંયા જો આપણે લખીએ, તો અહીંયા પેન્થેરા અને બીજું અહીંયા શું છે? સોલાનમ. આ શું છે? પ્રજાતિ છે. બરાબર. અહીંયા આ બંને જે છે શું છે? જાતિ છે. આ ત્રણ જે છે શું છે? જાતિ છે. તો તમે જોઈ શકો છો કે એકથી વધુ જાતિ ભેગી મળીને પ્રજાતિની રચના કરે છે. હવે કયા લક્ષણો? તો અહીંયા જ આપણે વાત કરીએ તો આ જે છે સિંહ, વાઘ અને દીપડો, તેના અમુક લક્ષણ એવા છે કે માંસાહારી છે. બરાબર. એ માંસાહારી છે, તીક્ષ્ણ દાંતવાળા છે, મજબૂત જડબું ધરાવે છે. તો આવા બધા લક્ષણોના આધારે એમને શું કરી દીધું? જો એકબીજા સાથે પ્રજનન નથી કરી શકતા, પણ આવા અમુક લક્ષણો છે કે જે એકબીજા સાથે સમાનતા ધરાવે છે, એટલે એમને શું કર્યું? એક પ્રજાતિમાં મૂકી દીધા.
એવી રીતે બટાટા અને રીંગણ, હવે તમને એમ થશે કે બટાટા અને રીંગણ જોઈને તો એવું લાગે જ નહીં કે બંને સમાન હોય, પણ એના લક્ષણો તો કે આવૃત બીજધારી વનસ્પતિમાં આવે છે, એની અંદર પુષ્પ, ફળ અને બીજનું નિર્માણ થાય છે, બરાબર. એની અંદર દલપત્ર 5 છે, વજ્રપત્ર 5 છે, પુકેસર 5 છે, સ્ત્રીકેસર 1 છે. તો આવા બધા લક્ષણો કેવા છે? સમાન છે. પછી દ્વિડેરી વનસ્પતિ છે, તો એવા લક્ષણો સમાન છે એટલા કારણે એને શું કર્યું? એક પ્રજાતિમાં મૂકી દીધા, સોલાનમમાં. તો અહીંયા પણ શું થશે? સમાન લક્ષણો પણ જાતિ કરતાં ઓછા, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ સમાન લક્ષણો જે છે એ સૌથી વધુ જાતિમાં, એટલે જાતિની સાપેક્ષમાં કેવા? ઓછા. જાતિની સાપેક્ષમાં કેવા હશે? ઓછા હશે, બરાબર. જેને આપણે કહીશું પ્રજાતિ. હવે બીજી વાત કરું તો જો અહીંયા આ પેન્થેરા જે છે એ પેન્થેરા શું છે? તો એ પ્રજાતિ છે. એવી રીતે ફેલિસ, આ ફેલિસ શું છે? એ પ્રજાતિ છે. એ કોની પ્રજાતિ છે? તો એ છે બિલાડીની, બરાબર. તો આ બંને પ્રજાતિ છે કે જે એકબીજાથી કેવી છે? અલગ છે. હવે આપણે જોવાના છે કુર આગળ, કે જેમાં પ્રજાતિ ભેગી મળીને શું બનાવશે? કુર. પણ તે પહેલા ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ છીએ. એનસીઈઆરટીની લાઈન કવર કરી લઈએ પહેલા. જો ખાસ ધ્યાન આપજો, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિના જૂથને પ્રજાતિમાં સમાવેશ થાય. અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષમાં વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિ ભેગી મળીને શું બનાવે છે? પ્રજાતિ. બટાટા, રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ બંને સોલાનમ પ્રજાતિમાં સમાવેશ છે. સિંહ, દીપડો અને વાઘ આ ત્રણેય છે જેના કેટલાક સામાન્ય લક્ષણો મેં તમને કીધા કે માંસાહારી છે, એના તીક્ષ્ણ દાંત છે, મજબૂત જડબું છે. તો એ બધા લક્ષણોને કારણે બધાને શામાં મૂકેલા છે? પેન્થેરામાં. પેન્થેરા પ્રજાતિ છે અને બીજી અન્ય પ્રજાતિ ફેલિસ કોની છે? બિલાડીની છે. તો એક પ્રજાતિ બીજી પ્રજાતિ કરતાં કેવી હશે? અલગ હશે, બરાબર. આગળ વધીએ. ચાલો હવે આપણે શીખવાના છે કુર. કુર એટલે શું થશે? તો પહેલી વાત તો કુરની કરીએ તો જો સૌથી વધુ સમાન લક્ષણ કોના છે? જાતિના. એનાથી ઓછા સમાન લક્ષણો કોના છે? પ્રજાતિના. તો હવે શું થવાનું છે કે પ્રજાતિ ભેગી મળીને શું બનાવવાની છે? કુર. તો અહીંયા આપણે એ પણ લખીએ, પ્રજાતિઓ ભેગી મળી શું બનાવશે? કુર બનાવે. તો આ બંનેની સાપેક્ષમાં જોઈએ, જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં, તો કુરમાં જે આવતા સજીવો છે કે જેના સમાન લક્ષણો કેવા હશે? ઓછા હશે. તો અહીંયા આપણે એ પણ લખી દઈએ કે જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં કુરમાં આવતા સજીવોના સમાન લક્ષણો ઓછા. સમાન લક્ષણો કેવા છે? ઓછા છે. તો આપણે એના અમુક સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા જે કુરમાં વર્ગીકરણ કરવાના છે, કોના આધારે કરવાના છે? તો એ વાનસ્પતિક અને પ્રાજનિક આ જે લક્ષણો છે એ લક્ષણોને આધારે અહીંયા સજીવોનું શું કરવાના છે? સજીવોને વર્ગીકૃત કરાશે, બરાબર. તો હવે જો અહીંયા વાત કરું ઉદાહરણની, તો એના ઉદાહરણમાં કોણ આવશે? ખાસ ધ્યાન આપજો. એના ઉદાહરણમાં
આપણે વાત કરીએ તો સોલાનમ, આ શું છે? પ્રજાતિ છે સોલેનમ, બરાબર. એવી રીતે પીટુનિયા, ચલો આપણે ગુજરાતીમાં જ લખીએ, સોલેનમ, પછી પીટુનિયા અને ધતુરા. આ ત્રણે ત્રણ શું છે? પ્રજાતિ છે. આ શું છે? પ્રજાતિ. આ ત્રણે ત્રણ શું છે? પ્રજાતિ. સોલાનમની જો હું વાત કરું તો એ પ્રજાતિની અંદર 1500 થી 2000 જાતિ છે. કોની અંદર? સોલાનમની અંદર. પીટુનિયામાં 20 જેટલી જાતિ છે. ધતુરામાં 9 જાતિ છે. તો આ જાતિની આ બધી શું છે? પ્રજાતિ છે. તો આ ત્રણ પ્રજાતિ એવી છે કે જેના અમુક લક્ષણો કેવા છે? સમાન છે. એટલે આપણે હવે એના સામાન્ય લક્ષણો, વાનસ્પતિક લક્ષણ એટલે મૂળ, પ્રકાંડ, પર્ણની રચના, કે પર્ણ જે છે તે બધી વનસ્પતિ જે છે કે જેમાં પર્ણનો વિન્યાસ જે છે એકાંતરિક, એક પછી એક પર્ણની ગોઠવણી છે, તો એવા વાનસ્પતિક લક્ષણો સમાન છે. એના કારણે આ બધી જે પ્રજાતિ છે કે જેને આપણે એક કુરમાં મૂકવાના છે, તો એ બધી પ્રજાતિને આપણે જે કુરમાં મૂકવાના છે, જે કુરનું નામ છે સોલાનેસી. શું નામ છે? સોલાનેસી કુર, બરાબર. એવી જ રીતે જો હું વાત કરું તો બરાબર, પ્રાજનિક એટલે એના બધી વનસ્પતિ એવી છે કે જેમાં લિંગી પ્રજનન થાય છે, તો એ લક્ષણોને ધ્યાનમાં લીધું. એટલે આ બધી પ્રજાતિમાં આવા લક્ષણો સમાન છે, તો એના આધારે પછી એક જ કુરમાં મૂકી દીધું. કયું? સોલેનેસી. હવે વાત કરીએ કે પ્રજાતિ કઈ છે? પેન્થેરા. પેન્થેરા કોની છે પ્રજાતિ? તો વાઘ, સિંહ, દીપડો, બરાબર, આની પ્રજાતિ છે. એવી રીતે ફેલિસ કોની છે? બિલાડીની. તો જો આ વાઘ, સિંહ અને દીપડો એ મોટી બિલાડી છે, અને બિલાડી જે છે આપણી ઘરેલું બિલાડી છે. તો એવા સામાન્ય લક્ષણો એના કેવા છે? સરખા છે. તો એના આધારે આપણે આ પેન્થેરા અને ફેલિસ બંને જે છે એને આપણે એક જ કુરમાં મૂકેલા છે, અને એ કુર છે, એ કુર કયું છે? તો એ કુર છે ફેલિડી. એ કુર છે ફેલિડી. ફેલિડી. તો આટલું નોટ ડાઉન કરી લો ફટાફટ કુરમાં. ચલો હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, તો અહીંયા આપણે કરશું એની વાત. તો જો અહીંયા જો હું વાત કરું બિલાડી અને કૂતરો, તો બંને અલગ છે. તો બિલાડી છે એનું કુર શું છે? ફેલિડી. અને કૂતરો છે જેનું કુર છે કેનિડી. તો આ બંને શું છે? આ બંને શું છે? આ બંને કુરો છે. કારણ કે બિલાડી અને કૂતરો બંને અલગ અલગ છે અમુક લક્ષણોમાં, તો એના કારણે પછી એમને બંનેને અલગ અલગ કુરમાં મૂકેલા છે, બરાબર. તો એ પણ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે કુળની થિયરી શીખીએ, બરાબર. ચાલો જો શું થાય છે તે. બીજી કક્ષા કુર એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતા સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ ધરાવે છે. કુર એ વાનસ્પતિક અને પ્રાજનિક એમ બંને લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવશે. નોટ ડાઉન કરજો. કુરમાં કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકૃત કરવામાં આવશે? વાનસ્પતિક અને પ્રાજનિક. વનસ્પતિના સમુદાયમાં આવશે સોલેનમ, પીટુનિયા અને ધતુરા. આ ત્રણ જુદી જુદી પ્રજાતિ છે જેને એક જ કુરમાં મૂકેલી છે. કઈ? સોલાનેસી, બરાબર. જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો, ટાઇગ્રીસ ને પારડસ આ જાતિ સમાવતી એક જ પ્રજાતિ એટલે કઈ? પેન્થેરા. અને બિલાડી જે છે કે જેની પ્રજાતિ ફેલિસ, તો એને એક જ કુરમાં મૂકેલું છે. કોની અંદર? ફેલિડીમાં. યાદ રાખવું પડશે, એમસીક્યુ અહીંયાથી પૂછાય છે. એ જ રીતે બિલાડી અને કૂતરા બાહ્ય દેખાવનું નિરીક્ષણ કરે તો બંનેમાં કોઈ સમાનતા દેખાતી નથી. તો એના કારણે બંનેને અલગ અલગ કુરમાં મૂકેલા છે. ફેલિડીમાં કોણ આવશે? બિલાડી.
અને એવી જ રીતે કેનેડીમાં કોણ આવશે? કૂતરો. બરાબર. અહીંયા પણ મેં જ્યાં હાઇલાઇટ કરેલું છે ત્યાં ફટાફટ એનસીઈઆરટીમાં હાઇલાઇટ કરી લો, કારણ કે નીટ એમસીક્યુ આમાંથી બને છે. ચલો હવે આપણે શીખવાના છે ગોત્ર. તો કેટલાક કુરો જે છે શું થાય છે? કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુરો ભેગા મળીને શું બનાવશે? ગોત્ર. તો આપણે લખી દઈએ અહીંયા કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુરો ભેગા મળી શું બનાવશે? ગોત્ર. ચાલો એક ઉદાહરણથી સમજીએ. તો ઉદાહરણ આપણે લેવાના છે જેમાં આપણે બે કુળની વાત કરવાના છે. પહેલું કુળ જે છે એ છે સોલેનેસી. આ એક કુળ છે. બીજું કુળ છે કોન્વોલ્યુલેસી. આ બંને શું છે? તો આ બંને કુરો છે જેને આપણે એક જ ગોત્રમાં મૂકવાના છે, અને એ ગોત્ર જે છે કયું છે? પોલીમોનિયસ. આ ગોત્રમાં મૂકેલા છે. બરાબર. કોના આધારે મૂકેલા છે? તો પુષ્પીય પ્રવર્ધનના લક્ષણોના આધારે. કોના? પુષ્પીય પ્રવર્ધનોના લક્ષણોના આધારે. એમાં કયા કયા લક્ષણોની વાત કરું? તો એમાં દલપત્ર, પછી વજ્રપત્ર, પછી પુકેસર, સ્ત્રીકેસર, પછી બીજાશયનું સ્થાન. બરાબર. તો આ બંને જે આ કુળમાં જે વનસ્પતિ આવે છે તો કે જેની પાસે દલપત્ર 5 છે, વજ્રપત્ર 5 છે, પુકેસર 5 છે, સ્ત્રીકેસર 1 છે, બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ છે. બરાબર. તો આવા પુષ્પીય પ્રવર્ધનના લક્ષણના આધારે એને શું કર્યું છે? એક જ ગોત્રમાં મૂકી દીધા છે, પોલીમિનેસી. બરાબર. એવી જ રીતે આપણે થોડી પ્રાણીઓની પર વાત કરીએ. તો પ્રાણીઓની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ પહેલાં આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે બીજી પ્રાણીઓની વાત કરવાના છે. તો જો પ્રાણીઓમાં આપણે બે કુળ જોયા. એક કુળ જોયું ફેલિડી. કોનું જોયું આપણે? ફેલિડી. કોનું જોયું? ફેલિડી કુળ કોનું આવ્યું? પેન્થેરા અને ફેલિસ પ્રજાતિનું. એવી રીતે બીજું કુળ જોયું આપણે કેનિડી. તો આ બંનેના જે લક્ષણની વાત કરું તો બંને કેવા છે? માંસાહારી છે. માંસાહારી છે તો એ બંને એટલા માટે આ બંને જે કુળો છે, આ બંને શું છે? કુળો. એ કુળોને શું કર્યું? એક જ ગોત્રમાં મૂકી દીધા, અને એ ગોત્ર એટલે શું થશે? કાર્નિવોરા. બરાબર. તો ગોત્રમાં તમારે આટલું યાદ રાખવાનું છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે ગોત્રની પણ થિયરી જોઈએ. તમે જોયું, શું જોયું આપણે? તો તે વાત કરીએ. ઘણા સરખા લક્ષણોના આધારે સજીવોને જાતિ, પ્રજાતિ અને કુરો જેવી કક્ષામાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય રીતે ગોત્ર અને ઉચ્ચ વર્ગીકરણીય કક્ષા એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુરો ભેગા મળે. કોણ ભેગા મળે? કુરો. શું બનાવશે? ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવશે. કુળના અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં, એટલે કુળમાં જે લક્ષણો સમાન હશે ને એનાથી પણ હવે ગોત્રના લક્ષણો કેવા હશે? ઓછા સમાન લક્ષણો હશે. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવી વનસ્પતિના કુરો છે એના પુષ્પીય લક્ષણોના આધારે એને શું કર્યું? એક જ ગોત્રમાં મૂકેલું છે, પોલીમોનિયસ. બરાબર. એવી રીતે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી બંને કુર છે.
તેને એક જ ગોત્રમાં મૂકી દીધું, કયા? કાર્નિવોરા. ફટાફટ નોટ ડાઉન કરી લો. બરાબર. આ જે ટોપિક છે ને બહુ ઇઝી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જેટલું વધારે તમે અંદરના અંદર ઘૂસો એટલું કન્ફ્યુઝન થશે. એના કરતાં વ્યાખ્યાને માઇન્ડમાં ક્લિયર કરો. જાતિ એટલે સૌથી વધુ સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ. પ્રજાતિ એટલે વધુ સમાનતા, ખૂબ નજીકનો સંબંધ ધરાવતી જાતિ ભેગી મળીને પ્રજાતિ બનાવે. કુળ એટલે સમાન પ્રજાતિઓ એટલે કે સરખા લક્ષણો ધરાવતી પ્રજાતિઓ ભેગી મળીને કુળ બનાવે. કુળો ભેગા મળીને ગોત્ર બનાવે અને ગોત્ર ભેગા મળીને શું બનાવવાના છે? વર્ગ બનાવવાના છે. તો લખી દઈએ, નજીકના સંબંધિત ગોત્રોના સમૂહને આપણે શું કહીશું? અહીંયા લખીએ છીએ, નજીકના સંબંધિત ગોત્રો ભેગા મળી શું બનાવે છે? વર્ગ બનાવે. શું બનાવે? વર્ગ બનાવે. બરાબર. તો અહીંયા આપણે ઉદાહરણથી સમજવાના છે. પ્રાણીની વાત ખાસ કરવાના છે. તો એનું ઉદાહરણ જોઈએ. ઓકે, ચાલો. વાનર, પછી ગોરીલા, વાનર, ગોરીલા અને ગિબ્બન. આ ત્રણ જે છે એ શું છે? પ્રાઇમેટ, એટલે કે એ શાકાહારી છે. શું છે? શાકાહારી છે. બીજી જો વાત કરું તો એની અંદર આવશે વાઘ, બિલાડી ને કૂતરાની વાત કરીએ. ચાલો, વાઘ, બિલાડી અને કૂતરો. તો આ ત્રણ જે છે કેવા છે? માંસાહારી છે. એટલે આનું ગોત્ર શું છે? પ્રાઇમેટા. આનું જે ગોત્ર છે આ ત્રણનું એ શું છે? કાર્નિવોરા. ધ્યાન આપજો. હવે આ જો બધાને જોઈએ તો અમુક લક્ષણો એવા છે કે બધામાં સમાન છે. એ લક્ષણો કયા છે? તે લક્ષણોને આપણે જોઈએ. એ બધાના સમાન લક્ષણો પર જો આપણે ધ્યાન આપીએ તો એ સમાન લક્ષણોમાં એવું છે કે આ બધા જે પ્રાણી છે જેમાં માદા જે છે સ્તન ગ્રંથિ ધરાવે. માદા. બરાબર. બીજું, શરીર પર વાળ છે. ત્રીજું, એના બાહ્ય કર્ણપલ્લવ છે. ચોથું, બચ્ચાને જન્મ આપે છે. તો આવા લક્ષણો કેવા છે? એના અમુક સમાન લક્ષણો છે. તો એના કારણે આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને આ બધાને એક જ વર્ગમાં મૂકેલા છે. અને એક જ વર્ગ એટલે કયો? સસ્તન. એક જ વર્ગ એટલે કયો આવશે? સસ્તન વર્ગમાં મૂકેલા છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. અને ખાસ ધ્યાન આપજો, મેં ખાલી અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે આ બે ગોત્ર એવા સસ્તનમાં બીજા પણ ગોત્ર આવે છે. બરાબર. પણ આવા લક્ષણોને ધ્યાનમાં લઈને આ બધા સજીવો છે એમ કેવા છે? શાકાહારી છે, આ માંસાહારી છે. પણ આવા અમુક લક્ષણો એવા છે કે બધામાં સરખા છે. તો પછી એના આધારે એને એક જ વર્ગમાં મૂકી દીધા. કયા? સસ્તન વર્ગમાં. બરાબર. ચાલો, એનસીઈઆરટીની લાઈન જોઈએ. વર્ગ એટલે શું થશે? વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્ર સમાવે છે. કોને સમાવે છે? ગોત્ર. વાનર, ગોરીલા અને ગિબ્બન વગેરેનો સમાવેશ પ્રાઇમેટા ગોત્ર છે. વાઘ, બિલાડી અને કૂતરા એનો માંસાહારી કાર્નિવોરા ગોત્ર છે. અને બંનેને એક જ વર્ગમાં મૂકેલા છે, સસ્તન વર્ગમાં. જો સસ્તન વર્ગ છે એ બીજા પણ ગોત્ર ધરાવે છે. આપણે એનસીઈઆરટીમાં જેટલા આપેલા છે એટલા ગોત્રને યાદ રાખીશું. બરાબર. ચાલો, હવે ગોત્ર ભેગા મળ્યા, વર્ગ ભેગા મળશે તો શું બનાવવાના છે? સમુદાય. શું બનાવવાના છે? સમુદાય. તો અહીંયા જો હું વાત કરું કે કયા કયા વર્ગની વાત કરું તો વર્ગ, તો એ વર્ગની અંદર મત્સ્ય, વિહંગ, ઉભયજીવી,
સરીસૃપ, સસ્તન, આ બધા શું છે? વર્ગો છે. તો આ બધા જે વર્ગો છે કે એનું એક સમાન લક્ષણ છે. સમાન લક્ષણ કયું છે? કે બધા જે છે એ શું ધરાવે છે? મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, પોલું ચેતારજ્જુ ધરાવે છે. તો આ બધાના કારણે આ બધા જે છે એ આ બધા વર્ગો છે કે જેને આપણે એક જ સમુદાયમાં મૂકીએ છીએ અને એ એક જ સમુદાય, એ સમુદાય એટલે શું આવશે? એ એક જ સમુદાય એટલે મેરુદંડી સમુદાય. એવી જ રીતે વનસ્પતિમાં પણ આવશે કે અમુક વનસ્પતિ એવી છે કે જેના અમુક સમાન લક્ષણો છે, તો પછી એને આપણે વિભાગમાં વિભાજિત કરશું. આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, એવી રીતે અલગ અલગ વિભાગમાં એને વિભાજિત કરશું. તો વનસ્પતિમાં શું કહીશું? વનસ્પતિમાં જે વર્ગો છે એ ભેગા મળે વનસ્પતિમાં, તો તેને આપણે શું કહેવાના છે? વિભાગ. શું કહેવાના છે? વિભાગ. ફટાફટ આ નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે બુકમાં જઈએ છીએ. સસ્તનના વર્ગની સાથે કોણ કોણ આવશે? તો એમાં આવશે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને આ બધા વર્ગોનો સમુદાય બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જો, ઉચ્ચ કક્ષાનો પ્રથમ દરજ્જો સૃષ્ટિ આવશે અને એના પછીનો ઉચ્ચ કક્ષાનો દરજ્જો બરાબર એમાં મૂકેલા છે. અને પૃષ્ઠભાગે જો મેરુદંડ ધરાવે છે અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, એનું સમાન લક્ષણ છે એટલે બધાને આપણે કયા સમુદાયમાં મૂકેલા છે? મેરુદંડી સમુદાય. જો વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગો હશે જેને આપણે શું કહીશું? વિભાગ. શું કહીશું? વિભાગ. બરાબર. તો યાદ કરીએ, જાતિ, જાતિ ભેગી મળીને પ્રજાતિ, પ્રજાતિ ભેગી મળીને કુળ, કુળ ભેગા મળીને ગોત્ર, ગોત્ર ભેગા મળીને વર્ગ, વર્ગ ભેગા મળીને સમુદાય. હવે સૃષ્ટિ અહીંયાથી સમજવાનું છે. જો પ્રાણી વર્ગીકરણ તંત્રની વાત કરીએ તો વિવિધ સમુદાયોમાં સમાવેશ બધા જ પ્રાણીઓ હોય, જે બધા પ્રાણી સમુદાય જે આપણે જોયા, વિહંગ, સસ્તન, સરીસૃપ, પછી એના પહેલાં પણ ચૂસમુખા, સંધિપાદ, નુપુરક, આ બધા જે વર્ગો છે બરાબર, એને આપણે સમુદાયમાં મૂક્યા. સમુદાયની અંદર આવશે મેરુદંડી, બરાબર, અમેરુદંડી. તો આવા બધા જે સજીવો છે કે જેને આપણે એક જ જગ્યાએ મૂકવાના છે જેનું નામ છે સૃષ્ટિ. એટલે પ્રાણીઓ જે છે મતલબ કે બધા સમુદાયો ભેગા મળીને ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે એને કહીશું સૃષ્ટિ. એવી જે વનસ્પતિમાં પણ બધા જે વિભાગો છે એટલે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધી વનસ્પતિના જે વિભાગો છે એ ભેગા મળીને આપણે એને એક જ સૃષ્ટિમાં મૂકી દઈશું, એ થશે વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. તો હવે આપણે અહીંયા એનો ક્રમ જોવાના છે, ખાસ જોજો. તો પહેલાં ચાલો અહીંયાથી હું લખું છું. સૌથી પહેલાં ખાસ યાદ રાખવાની બાબત, સૌથી પહેલાં કોણ છે? જાતિ, પછી પ્રજાતિ, પછી કુળ, પછી ગોત્ર, પછી વર્ગ, પછી આવશે ક્રોસ જાય છે, સીધી લખી કાઢીએ. બરાબર. સીધું ફટાફટ સીધું લખીએ છીએ. એક લાઈનમાં લખવાનું સમજીએ આપણે. ચલો લાઈનમાં લખવા માટે હું શું કરીશ? અહીંયા આ રીતે લાઈન બતાવી દઉં છું. અહીંયા પણ આ રીતે લાઈન બતાવી દઉં છું. ચલો હવે આપણે અહીંયા લખીએ. મસ્ત હાઇલાઇટ વાળો જો. પહેલાં છે જાતિ. કોણ છે? જાતિ. જાતિ ભેગી મળીને શું બન્યું? પ્રજાતિ. પ્રજાતિ ભેગી મળી ને શું બન્યું? કુળ. કુળ ભેગા મળ્યા ને શું બન્યું? ગોત્ર. ગોત્ર ભેગા મળ્યા ને શું બન્યું? વર્ગ.
વર્ગ ભેગા મળ્યા અને બન્યા વનસ્પતિમાં આપણે એને કહીશું વિભાગ, પ્રાણીમાં આપણે કહીશું સમુદાય, અને પછી બની સૃષ્ટિ. સૃષ્ટિ બે જ આવશે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે તમે અહીંયા જો, સૌથી નિમ્ન કક્ષા કઈ છે? તો અહીંયા જે નિમ્ન કક્ષા કઈ છે? જાતિ. નિમ્ન કક્ષા કઈ થશે? જાતિ. અને ઉચ્ચ કક્ષા જે છે એ થશે સૃષ્ટિ. હવે જો, સૌથી વધુ સમાન લક્ષણો કોના હશે? જાતિના. પછી એનાથી ઓછા પ્રજાતિના, એનાથી ઓછા કુળના, એનાથી ઓછા ગોત્રના, એનાથી ઓછા વર્ગના, એનાથી ઓછા સમુદાયના, એનાથી ઓછા સૃષ્ટિના. તો અહીંયા આપણે જોઈએ સમાન લક્ષણો. શું જોઈએ? સમાન લક્ષણો. તો સમાન લક્ષણો જેમ જેમ આપણે ઉપર જઈશું તો સમાન લક્ષણો શું થાય? ઘટે. શું થાય? ઘટે. એટલે ઉપર જતા શું થાય? ઘટે. નીચે આવતા શું થાય? એટલે ચડતા ક્રમમાં, અહીંયા આપણે લખી દઈએ ચડતા ક્રમમાં સમાન લક્ષણો ઘટે. અને અહીંયા ઉતરતા ક્રમમાં શું થાય? સમાન લક્ષણો વધે. આ નોટ ડાઉન કરજો. બીજું હું વાત કરું સામાન્ય લક્ષણોની. કયા લક્ષણો સામાન્ય? તો જો, ઘણા બધા સજીવ તમને આપી દીધા. તમને કીધું કે પહેલાં તો એને વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કરો. એટલે તમે જોશે કે કોણ છે કે જે એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જઈ શકતું, કોણ એવું છે કે જે પોતાનો ખોરાક નથી બનાવી શકતું. ને તમે સજીવોને આ સામાન્ય લક્ષણોને ધ્યાનમાં લીધા અને એને શું કર્યું? એને વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિમાં વહેંચી દીધા. તો તમારા અહીંયા જેટલા સૃષ્ટિમાં સામાન્ય લક્ષણો કેવા હશે? સામાન્ય લક્ષણો સૌથી વધુ હશે. બરાબર? અહીંયા જે સામાન્ય લક્ષણો જે છે શું થાય? સામાન્ય લક્ષણો સૌથી વધુ. સમાન નહીં પણ સામાન્ય લક્ષણો. બરાબર? જેમ જેમ તમે આ નીચે જતા જશો તેમ તેમ સામાન્ય લક્ષણો શું થાય? ઘટે. તો આ બે વસ્તુ પર ખાસ ફોકસ કરજો. બરાબર? સામાન્ય ઘટે, સમાન લક્ષણો શું થાય? જાતિથી ઉપર જતા વધે. બરાબર? આ નોટ ડાઉન કરી લેજો. ચલો, હવે આપણી બુકમાં એક મસ્ત પેરેગ્રાફ આપેલો છે, એક કોષ્ટક આપેલું છે, એને આપણે યાદ રાખવાનું છે. એના માટે હું સરસ મજાનો કલર પસંદ કરી લઉં, એકદમ લાઇટિંગ વાળો. ચાલો, દેખાય. ચલો, અહીંયા સામાન્ય નામ આપેલું છે, અહીંયા જીવશાસ્ત્રીય નામ આપેલું છે, અહીંયા પ્રજાતિ છે, અહીંયા કુળ છે, અહીંયા ગોત્ર છે, અહીંયા વર્ગ છે, અને અહીંયા સમુદાય ને વિભાગ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે નીટ એક્ઝામ માટે. મનુષ્ય, વૈજ્ઞાનિક નામ છે હોમો સેમ્પિયન્સ. હવે તમને યાદ આવી જવું છે. પ્રથમ શું હશે? તો હોમો શું છે? પ્રજાતિ છે. બરાબર? અને સેમ્પિયન્સ જાતિ છે. કુળ એની વાત કરીએ તો કુળ એનું થશે હોમિનિડી, ગોત્ર એનું પ્રાઇમેટા, વર્ગ એનું સસ્તન એટલે બરાબર, અને સમુદાય એનું શું થશે? મેરુદંડી. એવી જ રીતે ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા એની પ્રજાતિ, મસ્કીડી એનું કુળ, ડિપ્ટેરા એનું ગોત્ર, એ કીટક છે અને એ આવશે સંધિપાત સમુદાયમાં. એવી રીતે આંબો, મેન્જીફેરા ઇન્ડિકા એનું વૈજ્ઞાનિક નામ, મેન્જીફેરા પ્રજાતિ, એનાકાર્ડિયેસી એનું કુળ છે, સેપિન્ડલ્સ એનું ગોત્ર છે, વર્ગ એ દ્વિદળી છે અને આવશે આવૃત બીજધારી વનસ્પતિ એનો વિભાગ છે. ઘઉં છે એનું નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ, ટ્રિટિકમ એની પ્રજાતિ છે, પોએસી એનું કુળ છે, પોએલસ એનું ગોત્ર છે, વર્ગ એનું એકદળી છે અને એ જે છે આવૃત બીજધારી વનસ્પતિ. તો આ કોષ્ટક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમારે વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવાનું, કુળ, ગોત્ર, તમારે બધું જ નામ યાદ રાખવાનું છે. આ 4 સજીવ એકવાર ફટાફટ જોઈ લો. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે MCQ જોવાના છે. તો જો,
PYQ 2017નો છે. કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનું છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા આપેલું છે કુળ, સૃષ્ટિ, ગોત્ર, જાતિ, પ્રજાતિ. અહીંયા ટ્યુબેરોઝમ, પોલિમોનિયસ, સોલેનમ, વનસ્પતિ સૃષ્ટિ અને સોલેનેસી. તો આપણે પહેલાં જોડીએ. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમે 11મા ધોરણમાં છે તો અમુક ટ્રીક તમને આ ખબર પડવી જોઈએ કે આ રીતના MCQ હોય ને તમને નથી આવડતા, બધાનું બધું નથી ખબર, તો શું ટ્રીક વાપરવાની. આ બધામાં જોઈ લો કે શું છે કે તમને આવડે છે. તો જો આ બધામાં કંઈ નહીં આવડે તો તમને સૃષ્ટિ તો ખબર હશે. સૃષ્ટિમાં તમે જો સૃષ્ટિ આપણી પાસે 2 છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો એક કામ કરો કે સૃષ્ટિમાં લખી દઈએ આપણે ચોથો નંબર. હવે અહીંયા જો કે બીમાં ચોથું કેટલામાં છે, તો તમને અહીંયા જ એમ જોઈએ તો સાચો આન્સર દેખાઈ આવે છે. બીમાં ચોથું 1માં જ છે. પણ આપણે હવે જોઈશું કુર કયું છે. કુર કયું છે, ચલો ફટાફટ શોધો. બરાબર, કુર કયું છે? તો કુર શું છે? અહીંયા આપેલું આપણને શું આપેલું છે? કુર. કુર કયું છે? પોલિમોનિયસ ગોત્ર છે. 1 મિનિટ, હું પણ ભૂલી જાઉં છું. ચાલો, હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં છું. જાતિ અહીંયા આપેલી છે ટ્યુબેરોસમ. તો અહીંયા આપણે કરી દઈશું પહેલું. કુર જે છે શું છે? તો સોલેનેસી. આપણે જોયું ને, ધતુરા, સોલેનમ, પિટુનિયા એ બધાને એક જ કુરમાં મૂકેલા છે, સોલેનેસી. તો અહીંયા આપણે લખી દઈશું 5મું. ગોત્ર અહીંયા શું આપેલું છે? ગોત્ર. તો 2 કુર હતા, સોલેનેસી અને કોન્વુલેસી, જેને પોલિમોનિયસ ગોત્રમાં મૂકેલું છે. તો અહીંયા આવશે બીજું. અને પ્રજાતિ તો તમને અહીંયા દેખાય જ આવે છે. કઈ દેખાય છે? સોલેનમ. તો અહીંયા જોઈ લો, એમાં ચોથું છે, એમાં 5મું છે, બીમાં ચોથું છે, સીમાં બીજું છે, ડીમાં પહેલું છે અને ઈમાં. તો ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. જો નીચેનામાં કયું જૂથ વનસ્પતિ સૃષ્ટિમાં તે પ્રજાતિથી શરૂ કરવાનું? ક્યાંથી? પ્રજાતિથી સૃષ્ટિ સુધીનો સાચો ક્રમ. સાચો ચઢતો ક્રમ પૂછેલો છે. ચઢતો ક્રમ. ચઢતો. તો પ્રજાતિથી એટલે પ્રજાતિ પછી આવે કુર, કુર પછી આવે ગોત્ર, ગોત્ર પછી આવે વર્ગ, વર્ગ પછી આવે વનસ્પતિ છે તો આપણે વિભાગ કહીશું અને પછી આવશે સૃષ્ટિ. તો અહીંયા જોઈએ પ્રજાતિ પછી કુર, કુર પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ અને અહીંયા આપી દીધું સમુદાય. એટલે અહીંયા આપણે ધ્યાન નહીં આપશું. વનસ્પતિની વાત કરેલી છે. પ્રજાતિ પછી કુર, કુર પછી આપ્યું વર્ગ એટલે આ નહીં આવશે. પ્રજાતિ પછી કુર, કુર પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, વર્ગ પછી વિભાગ એટલે આ સી સાચું છે. અહીંયા પ્રજાતિ પહેલા જાતિ, અહીંયા આપણને પ્રજાતિથી શરૂ કરેલું છે એટલે અહીંયા આ ખોટું થઈ જશે. ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે. ઘર માખીના સાચા વર્ગીકરણ માટે કયું જોડકું સાચું છે? અત્યારે જ આપણે કીધું મસ્કા ડોમેસ્ટિકા. શું નામ છે એનું? વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા એનું કુળ છે મસ્કીડી, ગોત્ર એનું ડિપ્ટેરિયા છે, વર્ગ એ કીટક છે અને સમુદાય એનું ઓર્થોપોડા એટલે સંધિપાત છે. આ તો સાચું જ છે. આ ડિપ્ટેરા કુર આપ્યું એટલે ખોટું છે. અહીંયા સાચું છે પણ આ ખોટું છે. અહીંયા કુર આપ્યું એટલે આ ખોટું છે. ઓપ્શન એ આપણો સાચો આન્સર થશે. ચાલો, નીટ 2022નો PYQ છે. નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓમાંથી પ્રાણીઓની બાબતમાં અવરોહી એટલે ઉતરતો ક્રમ પૂછેલો છે. ઉતરતો ક્રમ અને પ્રાણીઓ માટે સૃષ્ટિ, વર્ગ, સમુદાય, કુળ, ગોત્ર, પ્રજાતિ. તો યાદ રાખો, પહેલા ઉતરતો ક્રમ, પહેલા સૃષ્ટિ, પછી સમુદાય, સમુદાય પછી વર્ગ, વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને પછી જાતિ. તો સૃષ્ટિ, સૃષ્ટિ પછી અહીંયા ગોત્ર આવી ગયું એટલે વાત ખોટી. આ પણ ખોટી. સૃષ્ટિ પછી સમુદાય, પછી વર્ગ, પછી ગોત્ર, પછી કુળ, પછી પ્રજાતિ અને જાતિ. ઓપ્શન ડી આપણો સાચો આન્સર છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્લાસ 11નું ફર્સ્ટ ચેપ્ટર સજીવ વિશ્વ જે છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ જોવાના છે કે જેમાં આપણે અમુક PYQ પણ જોઈશું અને આપણે નવા MCQ પણ જોવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ્યાન રાખો, જો તમે આ 3 લેક્ચર અટેન્ડ નથી કરી શક્યા કોઈ કારણસર, તો એના માટે આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જે લિંક આપેલી છે એ લિંક પર આજે જ જવાનું છે. તમારે એનરોલ કરવાનું છે. એ 3 લેક્ચરને શાંતિથી જોવાના છે. નોટ પણ તમને આ જે એપ છે એના પરથી મળી રહેશે.
બનાવવાની છે અને પછી એના પછીનો નેક્સ્ટ લેક્ચર અટેન્ડ કરવાનો છે. જો તમે આટલું કરેલું હશે તો તમે તમારી પોતાની ટેસ્ટ કરી શકશો જ્યારે આપણે MCQ પ્રેક્ટિસવાળો લેક્ચર લઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.